તરફ રાજકોટમાં અગ્નિકાંડ બાદ અમરેલી વહીવટી તંત્ર એક્શનમાં આવી ચૂક્યું છે અને બિલ્ડિંગ, રેસ્ટોરન્ટ, સિનેમા, રિસોર્ટ સીલ કરવાની કામગીરી સામે સવાલ ઉઠી રહ્યા છે કે જ્યાં અમરેલીની એક પણ સરકારી કચેરીઓમાં ફાયર સેફટીની સુવિધા નહીં, તો સેવા સદન, જિલ્લા પંચાયત, નગરપાલિકા બહુમાળી ભવનમાં ફાયર સેફટી નહીં હોવાનું સામે આવી રહ્યું છે। જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, જિલ્લા આયોજન કચેરીઓમાં પણ ફાયર સેફટીના સાધનો નથી। વધુ વિગતો સાથે ફારૂક કાદરી સીધા જોડાઈ ચૂક્યા છે। ફારૂક, આ તરફ વહીવટી તંત્ર એક્શનમાં તો આવી ચૂકી છે, પરંતુ તેની સામે પણ સવાલ થયા છે કારણ કે અનેક કચેરીઓ છે સરકારી, તેની અંદર ફાયર સેફટીના સાધનો નથી। જી જણાવી દઉં કે અમરેલી જિલ્લામાં છેલ્લા 2 દિવસથી જે રાજકોટ ગેમ ઝોન કાંડ થયા બાદ જે રીતે તંત્ર હરકતમાં આવ્યું છે, રેસ્ટોરન્ટો, બિલ્ડિંગો સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવી છે, પરંતુ ખાટલે મોટી ખોટ હોય તેમ અમરેલીના તંત્રમાં અમરેલીની સરકારી કચેરીઓ છે ત્યાં જ ફાયર સેફટીની સુવિધા નથી। આપણે અત્યારે અમરેલી જિલ્લા સેવા સદન કલેક્ટર કચેરીની સામેની સાઈડમાં આવેલ જિલ્લા બહુમાળી ભવન ખાતે છે। આ બહુમાળી ભવન ખાતે આ કચેરી ખાતે લગભગ 30 ઉપરાંતની સરકારી કચેરીઓ છે। 30 જેટલી સરકારી કચેરીઓ હોવા છતાં ફાયર સેફટીની સુવિધાઓ છે તે નથી। હું કેમેરામેનને કહીશ કે અંદરના પણ દ્રશ્યો બતાવવાના પ્રયાસ કરે, કેમ કે અમરેલી જિલ્લાનું તંત્ર જ્યારે ગોળી બામણીનું ખેતર હોય એ રીતની પરિસ્થિતિ હાલ સ્પષ્ટપણે જોવા મળી રહી છે। હાલ બહુમાળી ભવન ખાતે લગભગ 30 જેટલી કચેરી છે, સેક્શન ઓફિસ છે, જિલ્લા હોમગાર્ડ કચેરી છે, જિલ્લા યુવા સંયોજકની કચેરી છે, નાયબ કાર્યપાલક ઇજનેરની કચેરી છે, વાણિજ્ય વેરા કચેરી છે, આવી અનેક કચેરીઓ 30 ઉપરાંતની છે એ અહીંયા સ્પષ્ટપણે જોવા મળી રહી છે, પરંતુ 3 માળની બિલ્ડિંગમાં એક પણ વસ્તુની ફાયર સેફટીની સુવિધા નથી। આ બાજુના પણ દ્રશ્યો બતાવવા પ્રયાસ છે। હાલમાં જે ફાયર વિભાગ દ્વારા જે એનઓસી આપી હોય, બાદમાં જે રીતે ફાયરનો બાટલો રાખવામાં આવ્યો છે, ફાયરનો બાટલો છે તેની એક્સપાયરી ડેટ કઈ છે તે પણ આપણે જોવાના પ્રયાસ કરશું। હાલમાં આપ જોઈ શકો છો કે આ એક્સપાયરી ડેટ છે એ 2023ની છે। એક્સપાયરી ડેટ થઈ ગઈ હોવા છતાં પણ અમરેલી જિલ્લાનું ફાયર વિભાગ છે એ બીજે બધે શૂરું સાબિત થઈ રહ્યું છે, પરંતુ પોતાની સરકારી કચેરીઓમાં એક પણ વસ્તુની સુવિધાઓ ન હોવા છતાં પણ તંત્ર આંખ આડા કાન કરી હોવાની પ્રતીતિ જોવા મળે છે અને લોકોમાં કચવાટ જોવા મળ્યો છે કે અમરેલીની નગરપાલિકા છે એ 1.5 લાખની જનતા હોય ત્યાં પણ ફાયર સેફટીની સુવિધા નથી। આયોજન કચેરીઓ ત્યાં પણ ફાયર સેફટીની સુવિધાઓ નથી અને જ્યાં સુવિધાઓ રાખવામાં આવી છે આપ જોઈ શકો છો કે 2023ના બાટલાઓ છે તે રાખવામાં આવ્યા છે। ત્યારે મહત્વની વાત છે કે અમરેલી જિલ્લાનું તંત્ર અન્ય બિલ્ડિંગો સામે ફાયર સેફટીના એનઓસીને લઈને શૂરવીર સાબિત થઈ રહ્યું છે, પરંતુ સરકારી કચેરીઓ સામે ફાયર વિભાગ છે તે નબળું પુરવાર થઈ રહ્યું છે। બિલકુલ ફારૂક, માહિતી બદલ આપનો આભાર। તો જે રીતના દ્રશ્યો સામે આવી રહ્યા છે અમરેલી ખાતે જેટલી પણ સરકારી કચેરીઓ છે ત્યાં આગળ ફાયર સેફટીનો અભાવ જોવા મળી રહ્યો છે। મહત્વનું છે કે આના સરકારી કચેરીઓની અંદર અનેક લોકો અહીંયા દિવસ દરમિયાન આવતા હોય છે, પરંતુ જ્યારે ફાયર સેફટીના અભાવને કારણે હવે તંત્ર સામે સવાલો ઉઠી રહ્યા છે।